અમેરિકામાં જોબ કરતા કે પછી ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ એટલે કે ઓપીટી પર જોબ કરી રહેલા સ્ટુડન્ટ્સ માટે એક માઠા સમાચાર આવ્યા છે અને એમાં પણ ખાસ ભારતીય સ્ટુડન્ટ માટે યુનાઇટેડ સ્ટેટ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ એટલે કે USCIS એ નોટિસ ટુ અપિયર પોલિસીમાં ફેરફાર કર્યો છે અને તે અંતર્ગત ઓપીટી ફ્રોડમાં સામેલ હોવાના આરોપમાં સ્ટુડન્ટને અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવી શકે છે। ઘણા સ્ટુડન્ટ્સ ઓપીટી ફ્રોડનો શિકાર બની રહ્યા છે અને આશ્ચર્યની વાત તો એ છે કે તેમને જાણ પણ નથી હોતી કે તેમની સામે ફ્રોડનો આરોપ પણ લાગી ચૂક્યો છે। DHS દ્વારા આ આરોપીઓની ગુપ્ત રીતે તપાસ કરવામાં આવે છે અને સ્ટુડન્ટ્સને તો જ્યારે વતનમાં વેકેશન માણીને પાછા અમેરિકા જઈ રહ્યા હોય ત્યારે તેમને એરપોર્ટ પર જ અટકાવવામાં આવે છે કે પછી તેમને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા એ એરપોર્ટ પરથી જ શરૂ થઈ જાય છે। ત્યારે તેમને પોતાના પર લાગેલા આરોપોની જાણ પણ થાય છે। જો કે નવા નિયમ અંતર્ગત ઓપીડીનો ફ્રોડનો ભોગ બનેલા સ્ટુડન્ટ્સને USCIS નોટિસ ટુ અપિયર ઇસ્યુ કરશે તે પછી ડિપોર્ટેશનની પ્રક્રિયા શરૂ થઈ જશે। આખી આ ઘટના સંદર્ભે અમેરિકન એજન્ટ્સો સાથે જે વાતચીત થઈ રહી છે તે વાતચીત અંતર્ગત ઇમિગ્રેશન વકીલ જોનાથ વાસરણેએ જણાવ્યું હતું કે ડિપોર્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે DHS ઓપીડી ફ્રોડના મામલામાં એક્શન લેવા માટે એક સ્ટેપ આગળ વધ્યું છે। USCIS ડિપાર્ટમેન્ટ ઓફ હોમ એન્ડ લેન્ડ સિક્યુરિટી અંતર્ગત તેમણે એ પણ કહ્યું હતું કે ઓપીટી ફ્રોડનો ભોગ બનેલા સ્ટુડન્ટ પર USCIS એ સિક્રેટ ફ્રોડ ફાઇન્ડિંગ અંતર્ગત આરોપીઓનું લેવલ લગાવે છે। નવી પોલિસી મુજબ DHS સિક્રેટ ફ્રોડ ફાઇન્ડિંગમાં જેમના નામ સામે આવ્યા છે તેમને નોટિસ ટુ અવેર ઇસ્યુ કરવાનું શરૂ કરશે। આવા સ્ટુડન્ટની ધરપકડ કે ડિટેન કરવામાં આવી શકે છે અને તેમણે તત્કાલ લીગલ મદદ લઈને પોતાનું નામ ક્લિયર કરવાની સલાહ આપી છે। અમેરિકામાં હાલમાં 3 લાખથી વધુ ભારતીય સ્ટુડન્ટો અભ્યાસ કરી રહ્યા છે અને અમેરિકામાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ એ વર્ક એક્સપિરિયન્સ મેળવી શકે તે માટે વર્ક ઓપીટી મળે છે। સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ અને મેથ્સ એટલે કે સ્ટેમ ફિલ્ડમાં અભ્યાસ કરનાર સ્ટુડન્ટને 2 વર્ષની એક્સ્ટ્રા ઓપીટી મળતી હોય છે। જો કે ઓપીટી દરમિયાન વિદેશી સ્ટુડન્ટ અમેરિકાની કંપનીઓમાં નોકરી કરે અને વર્ક એક્સપિરિયન્સ મેળવે છે। ઓપન ડોર્સના રિપોર્ટ મુજબ અમેરિકામાં હાલમાં 97,566 ઇન્ડિયન સ્ટુડન્ટ ઓપીટી પ્રોગ્રામ અંતર્ગત જોબ કરી રહ્યા છે। જો કે અમેરિકામાં કેટલીક કંપનીઓને DHS એ ઓપીટી પર સ્ટુડન્ટ્સને હાયર કરવાની મંજૂરી આપી છે। આ કંપનીઓ નવા ગ્રેજ્યુએટ થયેલા સ્ટુડન્ટને કન્સલ્ટિંગ જોબ માટે આકર્ષવા સોશિયલ મીડિયા પર આક્રમક રીતે માર્કેટિંગ કરી શકે। જોબ આપ્યા પછી સ્ટુડન્ટ પાસે ટ્રેનિંગના નામે પૈસા લેવામાં આવે છે અને આ ટ્રેનિંગ તદ્દન ભંગાર કક્ષાની હોય છે અને આ દરમિયાન સ્ટુડન્ટને વર્ક એક્સપિરિયન્સ મળે તેવો કોઈ જ પ્રોજેક્ટ પણ આપવામાં આવતો નથી। ઓપીટી પ્રોગ્રામ અંતર્ગત સ્ટુડન્ટ માટે વર્ક એક્સપિરિયન્સ મેળવવો ફરજિયાત હોય છે। જો કે ત્યાંના કેટલાક લીગલ એડવાઇઝરોએ પણ જણાવ્યું હતું કે DHSના આ સ્કેમ અંગે લોકોને જાણ પણ નથી અને તેના બદલે તે કંપનીઓ પર રેડ કરે છે અને ત્યાંના કામ કરતા કર્મચારીઓનું લિસ્ટ એ જપ્ત કરી લે છે અને તેમાં ઓપીટી પર કામ કરતા સ્ટુડન્ટના નામ પણ સામેલ હોય છે। તે લિસ્ટમાં રહેલા તમામ નામોએ પોતાની સિસ્ટમમાં રહેલા નામ સાથે મેચ કરે છે અને USCIS જેમના પર આરોપ લાગ્યા હોય તે સ્ટુડન્ટના નામ જાહેર નથી કરતી પરંતુ તે નામોને કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શન અને US કોન્સ્યુલેશનને આપે છે જેથી તેમના અમેરિકા પાછા આવતા રોકી શકાય। અને ઇમિગ્રેશન વકીલે જે જણાવ્યું કે ઓપીટી પ્રોગ્રામ એ પૂરો કરનાર કેટલાક ઇન્ડિયન સ્ટુડન્ટને H-1B વિઝા મળી ગયા હતા અને તે પછી ઘણા વર્ષો સુધી અમેરિકાની કંપનીઓમાં કામ પણ કર્યું હતું પરંતુ તેઓ ભારત જ્યારે વેકેશનમાં આવે અને ત્યારબાદ પરત ફરી રહ્યા હોય ત્યારે તેમને રોકીને એરપોર્ટ પર જ ત્યાં લોકોનો ઊભા રાખવામાં આવે છે અને લોકોનો વાંક એટલો કે તેઓ એ ઓપીટી ફ્રોડમાં સામેલ કંપનીઓમાં કામ કરતા હતા। અમેરિકાની એક કોર્ટે 2024માં ઓપીટી ફ્રોડમાં રહેલા હોવાના આરોપમાં બ્લેકલિસ્ટ કરી દેવાયેલા 90થી વધુ વિદેશી નાગરિકો પર પ્રતિબંધને હટાવવાની મંજૂરી આપી હતી જેમાં ઘણા ભારતીય પણ સામેલ હતા। આ લોકોની ઓપીટી ફ્રોડમાં સામેલ હોવાના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના પર અમેરિકામાં ફરી એન્ટ્રી કરવા પર રોક લગાવવામાં આવી હતી। એટલું જ નહીં તેમના વિઝા આપવાનો પણ ઇનકાર કરી દેવામાં આવ્યો હતો। જો કે સ્ટુડન્ટને અગાઉ એ પણ સલાહ આપી ચૂક્યા હતા
કે જે કંપનીઓ ટ્રેનિંગનો ચાર્જ લેતી હોય તેની જોબ ઓફર સ્વીકારવી જોઈએ નહીં અને આવી કંપનીઓને DHSને જાણ કરી દેવી જોઈએ, જેથી ભવિષ્યમાં કંપની બ્લેકલિસ્ટ થાય તો સ્ટુડન્ટને પોતાનો બચાવ કરવાનો એક મુદ્દો મળી શકે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ ચૂંટણી જીત્યા બાદ મેગા સમર્થકોએ H-1B વિઝા નિયમોનો સખ્ત બનાવવાની જે માંગ કરી હતી તે વખતે તેમણે OPT પ્રોગ્રામને પણ ટાર્ગેટ બનાવ્યો હતો. OPT પ્રોગ્રામ એ ફોરેન સ્ટુડન્ટ્સ અને ગ્રેજ્યુએટ્સને વર્ક એક્સપિરિયન્સ માટે અમેરિકામાં રહેવાની મંજૂરી આપે છે અને H-1B વિઝાની જેમ જ આ પ્રોગ્રામના લાભાર્થીઓમાં પણ ઇન્ડિયન્સની સંખ્યામાં ખૂબ વધારો છે. મેગા કટ્ટર સમર્થકો ઇન્ડિયન ઇમિગ્રન્ટ્સનો વિરોધ કરી રહ્યા છે અને તેમના ઘર પર અમેરિકાઓની નોકરીઓ છીનવી લેવાનો આરોપ પણ મૂકી રહ્યા છે. તેથી H-1B વિઝા સામે તેમણે પણ ઉગ્ર કેમ્પેન શરૂ કર્યું હતું અને હવે OPT સામે પણ આવું જ કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે. ટ્રમ્પના કટ્ટર સમર્થકોની દલીલ છે કે OPTનો વર્ક એ ખરો હેતુ શોર્ટ ટર્મ વર્ક પરમિટ આપવાનો હતો, પરંતુ અમેરિકામાં જોબ સિક્યોર કરવા H-1B વિઝા જેવા લોંગ ટર્મ વિઝા સિક્યોર કરવા માટેનું માધ્યમ બની ગયો છે. નેટિવિસ્ટ US ટેક વર્ક્સના ગઠબંધનને જણાવ્યું હતું કે OPTનો અર્થ એ ક્યારેય પરમેનન્ટ ઇમિગ્રેશન પાથ ન હતો, પરંતુ તેનો હેતુ એ સ્કિલ ડેવલપમેન્ટ માટેનો શોર્ટ ટર્મ તરીકેનો એપ્લાયર્સ હતું કે વર્ક તેમની વર્ક પરમિટ પૂરી થાય તે પહેલાં જ H-1B વિઝા સ્પોન્સર માટે કંઈ પણ કરવા માટે તૈયાર હોય છે. આ સૌથી મોટો ગેસ્ટ વર્ક પ્રોગ્રામ નવા અમેરિકન કોલેજ ગ્રેડ્સની નોકરીઓ ખતમ કરી રહ્યો છે અને H-1B વિઝાએ સૌથી વધુ લાભાર્થીઓ ભારતીય છે. તેમાં પણ OPTમાં પણ ભારતીયોની સંખ્યા એ ઘણી નોંધપાત્ર છે, જેના કારણે ઘણા ફોરેન સ્ટુડન્ટ એ ખાસ કરીને ભારતીય સ્ટુડન્ટ વર્ક એક્સપિરિયન્સ મેળવવા માટે OPT મળશે તેના આધારે અભ્યાસ માટે અમેરિકા જાય છે અને ઘણા કિસ્સાઓમાં ભારતીય સ્ટુડન્ટ એ OPT પીરિયડ દરમિયાન કે પછી સમાપ્ત થવા આવે ત્યારે H-1B વિઝા મેળવવાનો પ્રયાસ કરે છે. કેટલાક US પોલિસી મેકર્સ એ લાંબા સમયથી OPT પ્રોગ્રામને પ્રતિબંધ કરવા અથવા તો તેને હટાવી દેવાની દલીલ કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકોએ દલીલ કરે છે કે OPT પ્રોગ્રામને ચાલુ રાખવો જોઈએ અથવા તો તેનું વિસ્તરણ કરવું જોઈએ. આ કારણે પ્રોગ્રામ એજ્યુકેટેડ ફોરેન સ્ટુડન્ટ US ઇકોનોમીમાં યોગદાન આપવા માટેની મંજૂરી આપે છે તથા ફોરેન સ્ટુડન્ટને અમેરિકામાં અભ્યાસ કરવા માટે આકર્ષે છે. એટલે કે હવે ટૂંક સમયમાં OPT ફ્રોડ જે અમેરિકાની અંદર ચાલી રહ્યો છે તેના કારણે કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ એ હવે વેકેશન દરમિયાન અમેરિકાથી ભારત આવ્યા હશે તો ફરી એકવાર જ્યારે તેઓ અમેરિકા પહોંચશે ત્યારે તેમને પણ ડિપોર્ટેશનનો ભય એ સતત સતાવતો હશે. તમારું શું માનવું છે અમારા અહેવાલને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અને અમેરિકાની તમામ અપડેટ જોવા માટે અત્યારે જ અમારી ચેનલ ન્યૂઝ રૂમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.